લાસ્ટ લેક્ચરની અંદર આપણે બંધ લંબાઈ અને બંધ ક્રમાંક વિશે જોયું હતું. ત્રીજો પોઈન્ટ આપણે હવે જોવો છે બંધ એન્થાલ્પી, અને ચોથો પોઈન્ટ જોઈશું બંધ કોણ. બંધ એન્થાલ્પી, તો બંધ એન્થાલ્પી એટલે કે ભાઈ વાયુરૂપ જે અણુ છે એ વાયુરૂપ અણુમાંથી બંધ તોડી અને તેને પરમાણુમાં મેળવવા માટે આપવી પડતી ઉર્જાને બંધ એન્થાલ્પી કહે છે. બરાબર, વાયુરૂપ અણુમાંથી તેના બંધ તોડીને તેના વાયુરૂપ ઘટકોમાં અથવા તો પરમાણુમાં રૂપાંતર કરવા માટે કે મેળવવા માટે આપવી પડતી ઉર્જાને બંધ એન્થાલ્પી કહે છે. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ. આ હાઇડ્રોજન વાયુ છે, એ હાઇડ્રોજન વાયુને ઉર્જા આપી અને તેને આપણે હાઇડ્રોજન ગેસના બે પરમાણુમાં રૂપાંતરિત કરવા માટે જે ઉર્જા આપીએ એ ડેલ્ટા એચ ને આપણે શું કહીએ છીએ તો કે બંધ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. જુદા જુદા બંધ માટે એટલે કે જુદા જુદા અણુઓ જે છે એ જુદા જુદા અણુઓના બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય જુદું જુદું હોય છે. પણ એકલ બંધ કરતા દ્વિબંધ તરફ જઈએ તો દ્વિબંધને તોડવા માટે એન્થાલ્પી વધારે આપવી પડે. દ્વિબંધથી આગળ ત્રિબંધ તરફ જોઈએ તો એન્થાલ્પી વધારે આપવી પડે. દાખલા તરીકે હાઇડ્રોજન છે, બે બંધવાળો ઓક્સિજન અને ત્રણ બંધવાળો નાઇટ્રોજન અણુ છે. તો હાઇડ્રોજન બંધને તોડવી હોય તો હાઇડ્રોજન બંધને તોડવા માટેની ઉર્જા જે છે એ 348 કિલોજૂલ ની આસપાસ છે. કિલોજૂલ મોલ ઇનવર્સ. કિલોજૂલ મોલ ઇનવર્સ એ બંધ એન્થાલ્પીનો એકમ છે, કિલોજૂલ મોલ ઇનવર્સ. ઓક્સિજનને તોડવી છે તો તેની ઉર્જા છે 498 કિલોજૂલ મોલ ઇનવર્સ ની આસપાસ તેની ઉર્જા છે. અને નાઇટ્રોજનના અણુને તોડીને નાઇટ્રોજનના પરમાણુ મેળવવા હોય તો એની ઉર્જા 950 કિલોજૂલ મોલ ઇનવર્સ ની આસપાસ એની જોવા મળે. તો આમ જેમ બંધની સંખ્યા વધતી જાય તેમ બંધ એન્થાલ્પી પણ વધતી જાય છે. કારણ કે જેમ બંધ વધારે તેમ પરમાણુઓ એકબીજાની કહેવાય ખૂબ જ નજીકમાં ગોઠવાયેલા હોય અને નજીકમાં હોય તો તેને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે. ધેટ મીન્સ કે બંધ એન્થાલ્પી એ કેવી કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ક્લિયર ઇટ? એના પછી બંધ કોણ. તો કે બંધ કોણ જે છે તો કે અણુ જે છે એ અણુમાં રહેલા પરમાણુની જે કક્ષકો જે છે એ અણુમાં રહેલા પરમાણુની કક્ષકો વચ્ચે ચોક્કસ ખૂણો રચાય છે. એ ખૂણાને શું કહેવામાં આવે છે? બંધ કોણ તરીકે ઓળખવામાં આવે. ફરી કીધું છું, અણુમાં રહેલા પરમાણુઓની કક્ષકો વચ્ચે રહેલા ખૂણાને બંધ કોણ કહે છે. જુદા જુદા અણુઓમાં બંધ કોણ જુદો જુદો હોય અને બંધ કોણ શેમાં દર્શાવાય છે? અંશમાં દર્શાવાય છે. દાખલા તરીકે H2O ની વાત કરીએ, પાણી. તો કે પાણીમાં HOH જે છે એ HOH માં ઓક્સિજન અને બે હાઇડ્રોજન વચ્ચેના જે બંધ કોણ છે એ બંધ કોણ 104.5 અંશનો છે. કેટલાનો છે? 104.5 અંશનો. તો કે બંધ કોણની મદદથી આપણે અણુઓનો આકાર જાણી શકીએ છીએ. તેની કક્ષકોની ગોઠવણી પણ એ શેની મદદથી જાણી શકાય? બંધ કોણની મદદથી જાણી શકાય. જુદા જુદા અણુઓમાં બંધ કોણ જુદો જુદો હોય. દાખલા તરીકે એમોનિયાની વાત કરું, NH3 માં નાઇટ્રોજન, હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન. અહીંયા 107 અંશ સેલ્સિયસ નો બંધ કોણ રચાય પ્રત્યેક નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વચ્ચે. એ તો CH4 છે
CH4 માં 109.28 અંશનો ખૂણો રચાય છે. તો એમ દરેક અણુઓની અંદર બંધ કોણ કેવા હોય? જુદા જુદા બંધ કોણ, અને તેનાથી આપણે શું જાણીએ છીએ કે તેઓના આકાર જાણીએ છીએ. દાખલા તરીકે H2 તો H2 નો આકાર કોણીય છે, NH3 તો NH3 નો આકાર ત્રિકોણીય પિરામિડલ આકાર છે, CH4 તો એનો આકાર સમચતુષ્ફલકીય આકાર છે. એ શેના આધારે રચાય? તો કે બંધ કોણને આધારે રચાય. તો અહીંયા આગળ આપણે 4 પ્રકારની વસ્તુ જોઈ. એક બંધ કોણ જોયો, પછી આ બંધ એન્થાલ્પી, લાસ્ટ 2 લેક્ચરની અંદર આપણે જોયું હતું તો કે એની અંદર આપણે જોવામાં આવતી બંધ લંબાઈ અને બંધ ક્રમાંક વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી. બંધ ક્રમાંક, બંધ લંબાઈ એના વિશે ડિટેલમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. એના પછીનો આગળ જો કોઈ પદ વિચારવાનું આવે તો કે સંસ્પદન. બહુ જ અગત્યનો ટોપિક છે એ સંસ્પદન. સંસ્પદન રચનાઓ ક્યારે તૈયાર કરવામાં આવે? તો લુઈસ બંધારણથી એક જ લુઈસ બંધારણથી જ્યારે અણુ વિશેની માહિતી આપણે મેળવી શકતા ના હોય તો એ વખતે લુઈસની એકથી વધારે રચનાઓ કરવી પડે, અને લુઈસના એકથી વધુ રચના તો એકથી વધુ જે બંધારણો છે એ બંધારણોને કયા નામથી ઓળખવામાં આવે? સંસ્પદનના નામથી ઓળખવામાં આવે. ફરી કીધું છું કે કોઈ એક જ પ્રકારની લુઈસ રચનાથી જ્યારે અણુનો આકાર કે અણુનું બંધારણ સમજાઈ શકાતું ના હોય તો એ વખતે લુઈસની એકથી વધારે રચનાઓ કરવી પડે છે. આ લુઈસની એકથી વધારે રચનાઓને સંસ્પદન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઓઝોન છે, O3. તો કે ઓઝોન જે છે એ ઓઝોનની સામાન્ય રીતે આપણે કોઈ એક રચના લખીએ તો ઓઝોનની કોઈ એક રચના આ રીતે આપણે લખીએ છીએ. એની રચના લખી છે આપણે ઓઝોનની. હવે આ એની રચના નંબર 1 છે, પણ આ એક રચનાથી ઓઝોનનું સંપૂર્ણ સમજાઈ શકાતું નથી. અહીંયા ઓઝોન જે છે એ આની બંધ લંબાઈ જે છે 121 પિકોમીટર અને આની બંધ લંબાઈ 144 પિકોમીટર છે. ડબલ બોન્ડ છે ત્યાં 121 પિકોમીટર, સિંગલ બોન્ડ છે ત્યાં 144 પિકોમીટર. હવે ધારો કે એક બીજી રચના કરીએ આપણે કે જેમાં ડબલ બોન્ડ જે છે એ કઈ બાજુ હોય? જમણી બાજુ. સિંગલ બોન્ડ કઈ બાજુ આવશે? ડાબી બાજુ. તો એ રચના પણ ઓઝોનની રચના છે જ, એને આપણે નકારી શકાય નહીં. સિંગલ બોન્ડ અહીંયા, ડબલ બોન્ડ અહીંયા. તો એ વખતે આની બંધ લંબાઈ થઈ જાય 144 પિકોમીટર, આની બંધ લંબાઈ થઈ જાય 121 પિકોમીટર. હવે આ બંનેમાંથી એક પણ બંધ લંબાઈ ઓઝોનમાં જોવા મળતી નથી. ઓઝોનની અંદર જોવા મળે છે 128 પિકોમીટરની બંધ લંબાઈ જોવા મળે. તો આ બંનેનું ભેગું સ્વરૂપ એટલે આ, જેમાં એકલ બોન્ડ અને ડબલ બોન્ડ એટલે કે એકલ બંધ અને દ્વિબંધ એ ક્યાંય સ્થાયી હોતો નથી. એટલે દ્વિબંધ જે છે કોઈ એક જગ્યાએ સ્થાયી હોતો નથી. દ્વિબંધ જે છે એ શું થતો હોય? જમણી બાજુના ઓક્સિજન થી ડાબી બાજુના ઓક્સિજન તરફ, ડાબી બાજુના ઓક્સિજન થી જમણી બાજુના તરફના ઓક્સિજન તરફ ત્વરિત ફેરફાર થતો હોય, અને એ વખતે અહીંયા આ બંનેની બંધ લંબાઈ છે 128 પિકોમીટર. તો આમ સંસ્પદન દ્વારા આપણે કોઈ પણ અણુનું સાચું બંધારણ નક્કી કરી શકીએ અથવા તો એના વિશે સારી રીતે સમજૂતી મેળવી શકીએ છીએ. કોઈ એક રચના, આ પહેલી રચના એ ઓઝોનની સાચી નથી, આ બીજી રચના પણ ઓઝોનની સાચી રચના ન કે, તો ઓઝોનની સાચી રચના કઈ? તો કે ઓઝોનની સાચી રચના થાય નંબર 3, જે બંનેનું મિશ્રિત સ્વરૂપ છે. તો આ રીતે સંસ્પદન રચનાઓ રચવા. તો સંસ્પદન રચનાઓથી મહત્વ શું, એનો ઉપયોગ શું? તો કે સંસ્પદન રચનાની મદદથી આપણે જે તે અણુનો આકાર સારી રીતે સમજી શકીએ છીએ,
જે તે અણુનો જે છે બંધારણ જે છે એ પણ સારી રીતે સમજી શકાય, બંધ લંબાઈ વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી શકાય, અણુઓના આકાર વિશે પણ માહિતી મેળવી શકાય. આ એક ઉદાહરણ આપ્યું. બીજું એક ઉદાહરણ લઈએ આપણે CO3 નું, તો વધારે ખ્યાલ આવશે કે સંસ્પંદન કેવી રીતે લખાય. અને ઇન ફ્યુચર તમારે સંસ્પંદન રચનાઓ દોરવાની પૂછાય છે, તો એ બધા સંસ્પંદન રચનાઓ દોરતા આપણને આવડતી હોવી જોઈએ. CO3 ની સંસ્પંદન રચના દોરવી છે, અહીંયા ધ્યાન આપજો. પહેલા તો મધ્યસ્થ પરમાણુ કયો? કાર્બન. અચ્છા, બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, સંસ્પંદન જ્યારે પણ રચો ત્યારે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાવી જોઈએ નહીં. વીજભાર પણ ક્યારે બદલાવો જોઈએ નહીં. -2 વીજભાર, તો એની બીજી રચના પણ વીજભાર તો કેવો આવવો જોઈએ? -2 જ આવવો જોઈએ. અહીંયા ટોટલ જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ ઇલેક્ટ્રોન બીજી રચના એટલે કે પહેલી રચનામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ ઇલેક્ટ્રોન શેમાં આવવા જોઈએ? બીજી રચનામાં પણ આવવા જોઈએ. દાખલા તરીકે CO3 જે છે આપણને ખ્યાલ છે કે CO3 ની અંદર 3 ઓક્સિજન પરમાણુઓ એ કાર્બન સાથે જોડાયેલા છે. આ 3 ઓક્સિજન પરમાણુમાંથી કોઈ એક કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવે છે અને બીજા બે જે છે એ સિંગલ બોન્ડ બનાવે, અને એ જે સિંગલ બોન્ડ બનાવે એ પ્રત્યેક કેવો ચાર્જ ધરાવે છે? -1 ચાર્જ ધરાવે. એટલે આખા બંધારણનો ચાર્જ કેટલો થાય? તો કે ભાઈ 2 તમે અહીંયા આગળ જોજો, દરેકમાં જે ઓક્ટેટ ધેટ મીન્સ કે દરેકનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ, એ સૌથી પાયાની પણ જરૂરિયાત છે. આ પહેલું બંધારણ મેં જોયું. હવે ધારો કે એવું બની શકે કે ભાઈ આ કાર્બન જે છે આ ઓક્સિજનની સાથે ડબલ બોન્ડ ન બનાવે, એની જગ્યાએ ડબલ બોન્ડ ક્યાં આવે? ધારો કે અહીંયા આવ્યો, તો એની આપણે શું લખીએ? બીજી રચના. તો બીજી રચનામાં ધારો કે સમજી લો કે ભાઈ આ ડબલ બોન્ડ ક્યાં આવે છે? અહીંયા આવે છે. તો ડબલ બોન્ડ અહીંયા આવે તો કાર્બન આની સાથે શું બનાવે? સિંગલ બોન્ડ. આની સાથે પણ શું બનાવે? સિંગલ બોન્ડ. અને આની સાથે શું બનાવ્યો? ડબલ બોન્ડ બનાવ્યો. તો જ્યાં સિંગલ બોન્ડ છે ત્યાં શું મેળવે છે? એક માઇનસ ચાર્જ મેળવે. તો આ થઈ એની બીજી રચના. જોઈ લેજો, દરેકમાં ઇલેક્ટ્રોન ક્યાંય ખૂટતા નથી, ક્યાંય વધતા નથી, માત્ર શું થાય છે? ડબલ બોન્ડ ફરે છે, એટલે કે દ્વિબંધ ફરે. ધારો કે માની લે કે હવે દ્વિબંધ કાર્બન દ્વિબંધ આની સાથે પણ નથી બનાવતો, આની સાથે બનાવે ધારો કે, તો એ થઈ એની ત્રીજી રચના. તો ત્રીજી રચનામાં જો કાર્બન ઓક્સિજન સિંગલ બોન્ડ, આ ઓક્સિજન સાથે શું બનાવ્યો? ડબલ બોન્ડ. આ ઓક્સિજન સાથે શું બનાવે છે? સિંગલ બોન્ડ બનાવે. તો એ વખતે જે છે માઇનસ ચાર્જ આની જોડે, માઇનસ ચાર્જ, પણ ટોટલ ચાર્જ કેટલો? -2. આ પહેલી રચના, આ બીજી રચના અને આ ત્રીજી રચના. રચના 1, રચના 2, રચના 3 એ ત્રણેય સાચી રચના કહેવાય નહીં. એની સાચી રચના કઈ? તો કે ત્રણેય રચનાનું મિશ્રણ કે જ્યાં એ આ પ્રમાણે દર્શાવે: કાર્બન ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન. ડબલ બોન્ડ નહીં પણ હોઈ શકે, ડબલ બોન્ડ નહીં પણ હોઈ શકે, ડબલ બોન્ડ અહીં પણ હોઈ શકે. આખાનો ચાર્જ કેટલો? 2 માઇનસ એ રચના નંબર 4, જ્યાં ત્રણેયનું મિશ્રણ જે સાચું બંધારણ દર્શાવે. તો આ રીતે સંસ્પંદન દોરવાના આવે. તો હું તમને કેટલાકના સંસ્પંદન દોરવાનું બતાવું છું. એ તમારે સંસ્પંદન તેઓના દોરવાના છે. CO2 કાર્બન ડાયોક્સાઇડમાં સંસ્પંદન દોરવાનું છે. NO2 માઇનસમાં સંસ્પંદન દોરવાના છે, રચના કરવાની છે. આ બંનેની સંસ્પંદન રચનાઓ તમારે દોરવાની. કઈ કઈ? કાર્બન ડાયોક્સાઇડ CO2 ની, NO2 માઇનસ આયન જે છે એની તમારે સંસ્પંદન રચનાઓ જોવાની છે. ઓકે, તો અહીંયા આપણે જે છે શું જોઈ રહ્યા છે? તો કે સંસ્પંદન વિશે, જેટલા પ્રાચલ જે હતા બંધ માટેના